બધા જ મિત્રોને મારા વાલા જય માતાજી। આપણે નંદગાંવનો ઘાટ આંકણી જો ચડવાનો છે થોડીક વારમાં જ। હવે અહીંયા અમે ગાડી જરીક સ્ટેરિંગ જામ થઈ ગયું તો ઊભી રાખી હતી। આ જો નીચે આખી ચૂંદડી ભરાઈ ગઈ માતાજીની। હાલો એ ચૂંદડી કાઢવાની છે। મેં આગળ અંદર ગયો તો પણ અહીંથી મેળ નતા આવ્યા, ચાકુથી કાપવી પડી આખી। દેખાડું તમને ઓલી કોરથી ટ્રાય કરું। અહીંથી ગરવું પડીએ હેઠું। એ ભગવાન, એ મારી માં, આખી ચૂંદડી ભરાઈ ગઈ। દેખાયા? સ્ટેરિંગ આખું જામ થઈ ગયું હતું। અને કાપીને કાઢવી પડી। હાલો ભાઈ, આનો જુગાડ પહેલાં હું કરી નાખું, પછી આપણે મળી। જો ભાઈ ચૂંદડી બૂંદડીને બધું નીકળી તો ગયું। આપણી ચાકુ તૂટી ગઈ તો વાંધો નહીં, મેં આપણી નથી બીજાને। જો વાહ તૂટીને વાહ પડી, દેખાય? વાહ જો પડી, બટકી ગઈ આખી। હાલો મરાવાલા ઘાટ ચડી જાય નંદગાંવનો, કારણ કે અઘરામ અઘરી વસ્તુ એ છે। રસ્તો એટલો ખરાબ છે ને વાત જવા દો। હાલો મળ્યા। આ કૂતરું જો આપણે ગયા હતા ને જોવા જાય, આ ચૂંદડી કાઢી ને ત્યાં જોવા ગયું। આગળનું કૂતરું એ કંઈક અલગ વકલનું જ છે, જોતા વરું જેવું લાગે। હવા હિયાળું ના હોય એવું, અલગ ભાતનું જ। હાલો આપણે ઓલી તૂટી ગઈ હતી લઈ લીધી ભેગી। એ આ તો કંઈક કામ લાગીએ, આનું તો હવે કંઈ કામ નથી, આને નાખી દઈએ આપણે। હાલો રાજેશ મારા વાલા, ઘાટ ચડાવવાનો હે। હાઈક હાઈક ગાડી હાઈક। તમે વિચારતા હતો કે આની પાછી અગરબત્તી કેમ હરગાવી? ભાઈ કાંડા જેવો થઈ ગયો તો આપણી યારે। હવે હું તો આ બધી વસ્તુ માનતો નથી કંઈ, પણ બધા કહેતા હોય કે ભાઈ ઘેરથી ફોન આવી ગયો। મેં તમને કીધું ને કે સ્ટેરિંગમાં આગળ થોડીક વાર પહેલાં જ મેં તમને વિડીયોમાં બતાવ્યું, આખી ચૂંદડી લીલા કલરની। હવે એ ગાયઠું વરલ ગાડીમાં આવી હોય ને તો ખાલી ભેરવાણી હોય, ગોળ ગોળ ફરી ગઈ હોય। ગાયઠું વરલ ચૂંદડી આ કાઢીને નાખી મેં, જવા પડી, તમને દેખાડ્યું હતું। મારું સ્ટેરિંગ ઓચિકતાનું જામ થઈ ગયું ને, મેં કીધું આ શંકા જાય અલ્લુ અર્જુને મને કહેતા હતા આ કેદીનું હે, પણ ખબર નથી કંઈ। આ ગાયઠું વરલ ને પછી આમ ખબર ના પડે, ગાડી રેટ ગયો ને હું થોડુંક મારું કામ, મેં કીધું આ જોવા સારું કે સ્ટેરિંગ જામ કેમ લાગે છે, તઈ મને ખબર પડી। એટલે માતાજીની અગરબત્તી કરી નાખી। મારી માં રક્ષા કરજે, હવે આવા વિઘન ના આવે ને, આવા જી આવા કાંડ કરતા હોય ને, કોણ બાંધી ગયું એ તો ખબર નથી ગાડીમાં, એનાથી રક્ષા કરજે અમારી। બાકી હાલો ભાઈ હવે નંદગાંવનો ઘાટ ચડી લઉં। હા જવું ભાઈ, કોકના ખેતરમાં ભેહું ગરી ગઈ હતી ને તો બિચારો ધોઈડો આકડી, તાત્કાલિક કેમેરો મારથી ચાલુ ના થયો, પણ આ જો નકર આગળ મકાઈનું પૂરું હતું, હેઠે લઈ ગયો એ ઊભો। હાલો ભાઈ આપણા ભજીયા આવી જાય આગળ, નાસ્તો બાસ્તો હજી આ બાદ જ છે। ડ્રાઈવરોને ખીજાય છે, હું કર્યું એ રામ જાણે, કંઈક તો લોચો કર્યો। હાલો આપણે જો આવા ભજીયા આવીએ, ભજીયા ખાઈને પછી આગળ નીકળવું હે ને। સામે ડુંગરા દેખાય, જો આમ ધીમે ધીમે, અટાણ નહીં દેખાય, હું તમને દેખાડું, એ ચડવાના છે આપણે। ભાઈ જો આમાં ડુંગરા દેખાય ને,
એની વાહે જ આપણે પૂગવાનું છે, પણ કન્નડ ઘાટ બંધ છે. આખું 70 કિલોમીટર જેવું ફરીને જવું પડીએ. છત્રપતિ સંભાજીનગર 110 કિલોમીટર દેખાય તમને? આખું આમ ફરીને જવું પડીએ. કન્નડ ઘાટ ચાલુ હોય ને તો આ ડુંગરા ચડી જાય એટલે વાર્તા પૂરી. હાલો, નાસ્તો બાસ્તો કરી લીધો, મસ્ત મજાના હવે નીકળી. ભજીયા દાઈબા થોડાક સવારમાં. હાલો, મારા કાપી. અહીંથી ભાઈ જો આ ઘાટનો રસ્તો બંધ કરેલો છે, જોઈ લે તમે. આમે ડુંગરા દેખાય ને, કન્નડ ઘાટ દેખાય. હવે અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની, નંદગાંવ થઈને જવાનું છે. બેરિકેડ મારી દીધા, અહીંથી આખો રસ્તો બંધ છે. હાલો તો હવે કાપી મારા. આપણે હજી ભાઈ ગાડી વાયરી જ છે ના જોતા બમ્ફરિયા. રામજાણા ગામનો સરપંચ કોણ હોય? અરે હજી જો આગળ બે ત્રણ આવે જ છે. આ વાતની ઘણા ટપી ગયો, પછી મેં કીધું કાલો તમને બધાને દેખાડવા જેવું છે. જોતા જીણકી બે ત્રણ દુકાનું છે ને, ત્યાં બીજું મૂકી દીધું જોવા. દેખાય? હાલો આ ટાઈપા. હવે આગળ આ કેટલી દુકાનો છે? બે ત્રણ દુકાનો છે ને, આવી ગઈ. આ સરપંચ ને કઈ ભાઈ ને કે આ બધું આ હાઈવે ઉપર ના કરાય. સાંગલા ભાવ હવે નથી દેખાતા. હાલો તો લીવર મારી. ચાલો ભાઈ, સારા વ્યૂ આવીએ તમને દેખાડી. બાકી આગળ આ ખતરનાક રસ્તો તમને આગળ દેખાડવાનો જ છું હું. કન્નડ ઘાટ તો થી ઓલીકવાળા રહી ગયો, નંદગાંવ વાળો. કન્નડ તો બંધ છે. એ આખો ડુંગરો જો આમ ફરી જાઉં હું. 70 કિલોમીટર ફરવું પડે આમ. બાકી ઔરંગાબાદ જો આ ડુંગરો ટપી જાય ને તમે એટલે ઔરંગાબાદ આવી જ જાય તરત. ગાડું જાય ચાકા જેવું. એ માતાજીને કે પૂરા જીવ હોય ને કંઈક ચડાવવા આવ્યા, ભલું કરે ભગવાન. બે માણસ છે, છોકરા છે. ગાડું જો વારે વાહ, હાકવું તો હે જ મારે. આ ઘણા વર્ષ થઈ ગયા હાઈકું નથી ગાડું એને. હાલો ભાઈ, મળ્યા આગળ. વાતાવરણ જો મારા વાલાઓ, દોઢિયો રોડ હે નંદગામ વાળો. હવે કેમ છે? લીલોતરી બધી કોરા મકાઈ જોઈ જવું ને. અહીંયા કંઈક બીજું છે, બાકી આની કોરા મકાઈ છે. હાલો હવે પુલિયું ચડવાનું છે. આ પુલિયું ચડી જાય પછી આગળ નવા વ્યૂ બતાવું. હવે મારા વલાવ, હવે મુસીબતનો સામનો કરવાનો સમય આવી ગયો. એ સામે ઓલી ચોટી દેખાય ને ડુંગરની, ત્યાંથી કાપીને વચમાં જવાનું છે. ડુંગરા ફરીને આપણે આવી ગયા અને હવે આવી ગયા નંદગાંવનો હજી ઓલો ખતરનાક રસ્તા, મુસીબતવાળો રસ્તો. 40 કન્નડ ઘાટ ચાલુ થઈ જાય તો સારું. હવે 600 મીટર પછી આપણે ખાલી સાઈડમાં વરવાનું છે. જોઈએ હવે હાલો. હવે ચાલુ થયું બધું. આ છે એટલે બધું નથી, પણ 10 કિલોમીટર સુધી આવું ને આવું આવીએ. આવો જ રસ્તો. હાલો ભાઈ, આપણા નસીબમાં લખ્યું હે આપણે મારે કાપવાના હે. બધું ભેગું થતું હશે.
જે વળી અહીંથી થોડું ઘણું સારું આવીએ વળી પાછું જેસે છે મારા ચેક કરો મારા વાલાવ રામ જો 10 ઉપર ગાડી જતી હોય તો આમાં જ્યાં હામી ગાડી આવી જો ઘાટડીમાં કઈ નથી ઘાટડી તો બહુ નામી છે મેન આ જ રસ્તો છે 4-5 કિલોમીટરનો પેચ છે ને જી રંગામ વાળો જતા આખી ગાડી હલબલાવે મકાયું બકાયું જો આપણે હવે ઓલા ડબ્બો વાળા જીમ કરવું જીમ થાય ને મય ગયો સામે મોરે મોરો દેવો હવે પંપ આવે તો સારું નથી આપણે હેરાન થવાના અહીં તો અહીંયા બહુ ઊંડો ખાડો છે દેખાયા ઓહો હવે આ ગાડીને કંઈક તું આરામ કર વહી ગઈ હો વહી ગઈ ડાયો હતો ભાઈ હા ઈ તો ઊભો રહી જાય ડાયો હે નહીં આમણો ગયો રોંગમાં જા 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 અહીંયા આમ જ હાલતો જતા બસું ઓલી બસું આવે જો કેમ બધી આ રસ્તો જેવો હોય ભાઈ એટલા જ કંટાળો આવે હાલો હવે આ લગભગ તો પૂરો થવા આવ્યો જેટલી ઘાટડી હે ચડવાની હે આપણે એ ભગવાન જતા હાલો રાખા આવી રીતના કંઈક મારા વાલા ઘાટડીમાં ગાડી પાર્ક કરી છે બાકી જો ડુંગરા ફુંગરા કેમ બાકી હે ને જોરદાર આપણું બધું રેડી જ છે ગાડી પાર્ક કરી મારે આગળ નખાવું છે ડીઝલ ત્યાં કંઈક બનાવ્યું છે હેલીપેડ જેવું નથી પણ લગભગ ગણપતિ બાપાને પધરાવાનું છે ઓલો નાખીએ ખાડકુવા જેવું પાણી ભરે ને પછી એમાં બાપાને પધરાવે નદીમાં ના જવું પડે ટૂંકમાં આ બધું ટૂંકમાં કહેવાય ટૂંકમાં પધરાવી દઈએ એમ હાલો હવે એક ઘાટડી છે ઝીણકીક જ છે એ ચડી જાવી આપણે તો વિચાર કર્યો તો ભાઈ કે આ ઓલું ગણપતિ બાપાને ને વિસર્જન કરતા હોય ને એનું છે પણ ના એવું નથી આ ખેડૂનું છે જોરી આ ખેડૂ એ બળતું બાંધા ઊભા હિંગડાવાળા સામે ડુંગરા દેખાય હાલો જિંદગી ઘાટી ઉતરીને સામે ચડવાની છે આપણે જો ઓલી ગાડીઓ જાય ત્યાં ચડવાની છે આવ્યા ત્યાંથી કાંઈ વારનું થવાનું છે વાંધો નહીં નીકળી જાય પાછો આ તમને દેખાડવા સ્પેશિયલ જેમ જો આ પાઇપું બધી મૂકી અહીંથી પાણી ભરે જો આ પાઇપું પડી ને ત્યાંથી આની અંદર પાણી જાય હાલો ભાઈ મળીએ આગળ હવે અહીં હું પડી તોય તમને દેખાડી નહીં
આપણે ભાઈ ધાડી ઉતરી ગયો અને સાચું કહું તો હું પડ્યો નથી. પડ્યો હોય તો તમને ક્યાં ખબર હે? નથી પડ્યો, ઉતરી ગયો હું. હાલો હવે હોટલ હે, ગાડી ન્યા પડી આપણી. શોર્ટકટ ના જવાય. પીલુડી જો, પીલુડી મસ્તીની ફૂલ આવ્યા ચાકા જેવા. હાલો ભાઈ, આ ઘાટડી એક ચડી લઈ, ઓલા સીધું ઔરંગાબાદ. આ 70 કિલોમીટર કાપી કાપીને આવી. કર્નલગઢ જલ્દી ચાલુ થઈ જાય ને તો સારું. 12 થઈને એટલા કિલોમીટર કાપવા પડે. એક તો આ ડબ્બાવાળા હેરાન કરે અહીંયા. આપણી ગાડીમાં તાલપત્રીના તોડતા જેવી વાર ના લાગે. આખું ડોલતું ડોલતું આવતું હોય, આમ 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 થતું હોય. રસ્તા ખરાબ, લાખી ડોલતી હોય ગાડી, બીજું કંઈ નહીં. જો જેવાથી ગાડીઓ આવે બધી. હાલો ભાઈ, મારે કાપી લઈએ હવે, થોડોક જ છે, મળ્યા પછી જોઈ લ્યો. આવી જગ્યાએ ઊભો અને આ કાઠ બધી ગાડીઓ બનાટી બોલતી જાય ને આપણી ઊભી દેખાય. માં ભગવતીની કૃપા હે કે આપણે થોડું ઘણું આનું બધું કામ કરતા આવડે હે. નકર આવા અત્યારે ઘાટમાં તમે આવી રીતના ઊભા હો, તમારો ભાવ પૂછવાવાળો કોઈ ના હોય, તમે શું કરો? હાલો, મારા જેમાંથી ગાડી પાછી વારવી છે. જો આગળથી હું જોવા ગયો તો એમાં મારો વરસાદ ચાલુ થઈ ગયો ને, શર્ટ પલળી ગયો એટલે મેં હુઈકવો છે. જો ટીંગાય, વારે વાહ. આ ઘાટ છે આખો નંદગામનો. હાલો નિરાતે હવે મારા તરત કાપવાનો. વાંથી આગળથી હોટલ છે, ત્યાંથી યુટર્ન મારીને પાછું આવવાનું છે. અને મારે થોડુંક ઓઇલ નાખવાનું છે આમાં. પૈસા બૈસાનું હું દી આવ્યો, ત્યાં નાખી દઉં ને આપણી જર્ની કન્ટિન્યુ કરી. બીજું હું જોઈ લ્યો મારા વાલા ટ્રેક્ટર કેમ હે, બાકી નવા પેટી પેક ટ્રેક્ટર જેવું જીનકું. હવે ડ્રાઈવરોની જિંદગીમાં કેટલીક તકલીફો આવતી હોય ને, એ હવે તમને દેખાડો. આ જો આ ટ્રેક્ટર પડી ગયું, આ બધું મળાઈ ગયું, દેખાય આખું વાંકું વળી ગયું બધું. પછી આ બધું મળાઈ ગયું, ઠાઠે હતું જો અહીંયા, અહીંથી પડ્યું હેઠું. હવે આ બિચારો અહીંયા વાઇટ જઈને બેઠો, એ શું કરે હવે ડ્રાઈવર? તકલીફું છે ભાઈ, ભોગવવું પડે. નુકસાનીમાં ત્યાં સાઈડલી વળી ગઈ છે, પછી સાયલેશન બેન્ડ વળી ગયું છે. આમાં જ કંઈ હજી નથી થયું. કા વાકું વળી ગયું. જો આ રસ્તો જેવો છે, આ ઘાટવાળો. આમાં બેન્ડ વરી જાય ને વરી જ જાય ને આવું બધું થઈ જ જાય. હારા બેન્ડ વરી જાય છે આ રસ્તામાં. નંદગાંવનો ઘાટ છે ભાઈ. હાલો આપણે હજી ચડવાનો બાકી છે ઘાટ, ચડી લઈએ હવે. રાતના જો આપણા અહીંયા ઊભી રાખી દીધી હતી ગાડી, રાજસ્થાની ધાબા. ગાડી બગડી ગઈ હતી આપણી, હવે કરી તો લીધું હવે બધું કમ્પ્લેટ. તો આગળ હવે સેલ મારવાનું બાકી છે. સેલ મારીને ખબર પડે હવે પાછું કંઈ નથી થયું ને. આવો મારા વાલાઓ, ભાઈ બહેનનો પ્રેમ જોઈને એવી મજા આવે. સમજો
અહીંયા હતી, અહીં ગારો હતો, અહીંથી રાડું નાખતી હતી બિચારી, કહ્યું નહીં. એનો ભાઈ આવીને ઉપાડીને લઈ ગયો. આ જ વસ્તુ હોવી જોઈએ. એ ઉસ્તાદ કંઈક લઈને જાય છે. ઉસ્તાદ એ જલ્દી જાઓ. ખાલી રમત કરતો હું ભાઈ. આખી મકાઈઓ બકાઈઓ ઊભી જો ઘાટડીમાં. અમારા રામભાઈ આ વિડીયો જો હે ને તઈને ખબર પડી છે કે આ ક્યાં હલવાણો હતો એ રાતના. જો એકને મૂકીને ગયો ને બીજીને લઈ આવ્યો બિચારો ભીણકીને. ઓલું ટ્રેક્ટર પડ્યું, ટ્રેક્ટરનો આખરે બેવું છે આપણે એમાં. ભાઈ બહેનનો પ્રેમ મારે જ, જોકે અમે 3 ભાઈઓ જ છીએ. એક બેન છે, એમ તો કાકાની છોકરીઓ ઘણી છે, પણ હગી બેન કે નથી અમારે. બાકી અમારો મેતો તમને શું કહું હવે. મેતો એટલે મારી બેન છે, એ મહેતાજી હતા અમારા કેબલ લાઈનમાં. હાલો ભાઈ, મારે હવે નીકળવું છે. ગાડી પુગાડી દઉં, ગાડી ખાલી કરી નાખું. એક મગજમાં આમ સવાલ થાય છે ભાઈ. હું એકડી નાવા ગયો તો, નાઈને પાછો વળી આ ટ્રેક્ટર પાસે આવ્યો. આનો ખરેખર ક્લેમ થતો હોય કે નહીં થતો હોય? નવા છે, આનો હજી પાર્સિંગ નથી થયું. આજે હજી ઉપર પડ્યા છે, ડ્રાઈવરે ભાગી ગયો છે. આનો ક્લેમ થાય કે નહીં કોઈને ખબર હોય તો કહેજો. આનું કંઈક હવે અહીંથી ડ્રાઈવરે વયો ગયો ને કોઈ કાઢી ના લે તો સારું. હરિયાણા 55 વારે વાહ. એમ તો ઘણું મેળાઈ ગયું હો ભાઈ. જોતા ખરી આ નવી લાઇટું બાઇટું બધું. આ મને લાગે ગઈ નથી, કોઈ કાઢી લીધી લાગે અહીંથી. મેળી નાખું આખું. લાઇટું ગઈ નથી. આવી લાઇટું આવે જો ઓલામાં છે ને એવી. આ તો કાઢલ છે લાઇટું. દેખાય તમને? આ તો હું વાયરમેન હોઉં એટલે મને બધી ખબર હોય કે આ કાઢલ છે કે શું છે. બાકી બીજું બધું નીકળી ગયું હોય. દેખાય આમાં તમને? હવે જલ્દી ગાડી લઈ જાય તો સારું ને, કે આ ટ્રેક્ટરના ટાયર નહીં વધે આમાં. આમાં કંઈ નવામાં કંઈ રહેવાનું નથી. આ લઈ જાય તો સારું જલ્દી. ઈ તા ઠીક, આ હેઠું પડ્યું ઈ તા ઠીક, પણ ઉપર જે છે ને ઓલા એમાંય કંઈ નહીં વધે. એક તો ઘાટમાં પડ્યું, અહીંયા ઘાટ જ છે આખો. અહીંયા કંઈ ધણી ના હોય ભાઈ. હેડલાઇટું તો બરાબર છે નહીં બધી. વાહેલી લાઇટું કાઢી ગયું કોક. એ આઈના નાના કોક ખેડૂ હોય, ખેડૂ કાઢી ગયા હોય. આ અલગ ભાઈનું છે કંઈક ધોરું. આ બીજું અલગ છે, મોડલ અલગ અલગ છે બધા. હાલો તો આનું કલ્યાણ થઈ ગયું એમને, કંઈ વાંધો નહીં. આમાં ડીઝલ તો ના હોય ને કે આપણે થોડું કાઢીને નાખી લઈએ. હાલો ભાઈ, મળ્યા આગળ. જવા માટે જોવા જાય છે કે આમાં શું કાઢવા જેવું છે. ના ના, બિચારો ક્યાંક બીજે ગયો હે. આપણે ખાલી રમત કરી. એક જબરું જનાવર અહીં પીડ્યું રોલર.
ચાલી લ્યો કેમ છે બાકી. વાહ રે વાહ, જો કાગડો આવ્યો. કાગડા બહુ હવે ઓછા જોવા જડે છે. આપણે કાગ કાગ કરી નાખતા હોય ને ના, જો ખેડૂત કામ કરે બધા ખેતરોમાં, દેખાય. નેદે હે લોકો. પાક તો હજી ઝીણકો હે, નેત જ હે. હાથમાં દાંતણું જોયું મિયા કણી મારા વાલાવ, જો જાય બધું કાઢી કાઢીને નાખે. હાલો ભાઈ, બસ નીકળી અને આપણું જમવાનું આવી ગયું. બપોરનું જાવું કંઈક હે રાજસ્થાની ઢાબા ઉપર, દાળ બાટી ખાઈ ભાઈ. આપણે ગાડી પડી. હાલો હવે મારા કાપી લઈ. આપણે ભાઈ ત્યાંથી નીકળી ગયા. ઓઇલનો મેં માંડ મેળ કર્યો હતો. એક તો અહીંયા કંઈ જડે નહીં. આ ઘાટ સેક્શન આપણે ઓલી ગાડીઓ બધી ચડે ને ત્યાં ચડવાનું છે. અહીંથી પહેલાં ઉતરવાનું છે, પછી ઓલા ડબ્બાઓ આવે ને બધા એમનું જવાનું છે. હાલો ભાઈ નીકળી આગળ. મારા વાલા આ ટ્રીપમાં બહુ હેરાન થયા હો. હેરાન ગતિની વાત જ ના પૂછો. ટાયર ફૂટ્યું, પછી ગાડી બગડી ને ટાયર ફૂટ્યું. ઠીક છે, એ તો બધું આપણે કરી લીધું હતું, પણ મોટામાં મોટી મુસીબત ક્યાં હતી ખબર છે? આપણી ગાડી જે જગ્યાએ બગડી હતી ને ઘાટમાં, નંદગાંવવાળા, ત્યાં કોઈ વસ્તુ મળે નહીં તમને. મારે ઓઇલ બદલવું હતું. એમાં ઓઇલ બદલવું એટલે થોડુંક નાખવું હતું. એમાં ગાડી હીટિંગ પકડતી હતી ફૂલ. પછી મેં શું કર્યું, ગાડીને પહેલાં આખી ઠરવા દીધી. હાવ ઠરી ગઈ. વાહે જ રાજસ્થાની હોટલ હતી પાછળ. પછી ગાડીને હું લઈ ગયો ત્યાં જઈને હવે મેં ઓલા હોટલવાળાને કીધું કે મારા વાલા તું જરીક મદદ કર મારી, કારણ કે ઓઇલ ક્યાંય મળતું જ ના હોય. એ સેટ નંદગાંવમાં એ અંદર જવું પડે તો ન્યાય જઈ આવ્યા અમે, મેળ ના પડ્યો. એની ગાડી આપી હતી બિચારા ટુ વ્હીલ, કે નંદગાંવમાં તમે આટો મારી આવો. ન્યાય ઓઇલ હતું નહીં. પછી બીજી ગાડીઓ આવતી હતી ને, એક ભાઈબંધને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું હલવાણો હોઉં, તું હમણાંથી આવતો હોય ને નંદગાંવ કરો થઈને, તો મારા હાટું તું ઓઇલ લેતો આવજે. 2 દી સુધી હું ઘાટમાં પડ્યો રહ્યો. કેટલા 2 દી. બિચારા રામભાઈ ને બધા ઉપાધિ કરે ને, એક બાજુ ફોન હેરાન કરે મને. ફોને બગડી ગયો તો ફોનનું કામે અહીંયા આવીને કરાવ્યું. હવે હાલો આપણી ગાડી ક્યાં પાર્ક કરી હું તમને દેખાડું. સામે જ છે ઘડી કંપની. આ બધું આખું જલાઈ ગયું હતું શરીર. મેં થોડુંક હાલી રોડ ઉપરથી ચીડી આમ હાલવા નીકળો હતા બધા હાલે એમ. એ સામે ઘડી કંપની છે, ત્યાં આપણી ગાડી પડી. હાલો ભાઈ આગળ ગાડીએ જઈને તમને બતાવું કંપનીનો સીન ને કઈ રીતના પાર્ક કરી મેં. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે ડિટર્જન્ટ કંપની દ્વારી આપણે અત્યારે નહીં, એમ તો વહેલા પૂગી ગયા હતા. આપણે આગળ એક ગાડી હતી મોટી, ખાલી નથી, એટલે આપણે કાલનું કીધું. હવે આપણી ગાડી કાલ ખાલી થશે. આ ટ્રીપમાં ભાઈ એટલી નુકસાની કરી એની વાત જવા દો. ઓલી ખેરે જો આપણે ઓલી છતરી દેખાય ને,
એની આગળ ગાડી રાતના પાર્ક કરી હતી. આજુ ખેલા જગ્યા હતી ત્યાં કરી દીધી. ત્યાં બીજી 2-3 ગાડીઓ પડી છે. આ પડી આપણી ગાડી. આ ટ્રીપમાં મારા વાલા બહુ મોટી નુકસાની કરી નાખી. ટાયર બ્લાસ્ટ થઈ ગયું, ગાડી ઘાટ ઉપર ખરાબ થઈ ગઈ હતી. નુકસાનીની વાત તમે જવા જ દો. હવે મારે કેમ હિસાબ બેહાડવો? હાલતું હોય ડ્રાઈવરોની જિંદગીમાં, હું બધું હાલતું હોય. રોડ ઉપર આપણે ગાડી લઈને નીકળી, આ તો હાથી છે, હાથી. હવે કાલ ગાડી આપણી ખાલી કરવાના છે. ત્યાં સુધી તમારા બધા પાસેથી રજા લઉં તો બધા જ મિત્રોને મારા વાલા જય માતાજી.